આપણી સાથે છે લીલાબેન. લીલાબેન, શું તકલીફ હતી? મને બહુ કમર દુખતી અને આ ડોક બહુ દુખતી. ડોક આ દુખતી અને દુખતી. કમર દુખતી. હા. બરાબર. ના દુખાવો કેટલા ટાઈમથી થતો હતો? દુખાવો તો કેટલા ટાઈમથી થતો હતો? કેટલા ટાઈમથી? 4-5 વર્ષ જેવું થઈ ગયું 4-5 વર્ષથી તકલીફ થતી, બરાબર. પછી આ 4-5 વર્ષથી તકલીફ થતી બેન, તો તકલીફમાં શું શું તકલીફ થતી આપણે જિંદગી લાઈફમાં શું? પગ બહુ બળે અને આમ ગરમી થાય, મોંજારો જેવું થતું ને એવું બધું થયા કરતું. પગ બળતો, કમરમાં દુખાવો, પછી ગરદનમાં દુખાવો, કે હાથમાં ખાલી આવતું? હા, ક્યારેક ક્યારેક એક આમ પગમાં ખાલી ચડી જાય, નાથે ચડી જતી, બે પગે બરાબર. આવું લગભગ 4-5 વર્ષથી ચાલતું હતું, બરાબર. પછી આપણે 16 તમે મને બતાવ્યા એટલે આપણે એમઆરઆઈ કર્યું, બરાબર. એમઆરઆઈ ની અંદર આપણને તકલીફ શું હતી? જો એક તો સર્વાઇકલમાં C4 C5 એક આ ગાદી ખસી ગઈ, C5 C6 અને C6 C7 આ 2-3 ગાદી થોડી માઇનોર ટૂંકમાં ખસી ગયેલી હતી. એટલે ટૂંકમાં અહીંયા સ્ટેનોસિસ કરતી હતી, આપણા હાથમાં ક્યારેક ખાલી આવે કે ટૂંકમાં આપણી નવ ડિસ્ટર્બ થતી હતી, લોહી સર્ક્યુલેશનમાં ક્યારેક તકલીફ થાય કે ટૂંકમાં હાથમાં ખાલી આવે, ગરદનમાં દુખાવો આવે, વધારે ડોકમાં બહુ દુખાવો આવતો, આ બહુ દુખાવો આવતો. આપણે અહીં ગાદી ટૂંકમાં ખસી ગઈ હતી. આ ભાગનો જ્યારે ઓવરયુઝ થાય ત્યારે અહીંયા હોજો આવે એટલે દુખાવો વધારે થાય, બરાબર. એવી જ રીતે આપણને કમરની અંદર L4 L5, બરાબર. L4 L5 વાળી ગાદી ખસી ગઈ હતી, આ ગાદી, બરાબર. આ ગાદી ખસી અને ટૂંકમાં બે મણકા વચ્ચે ગેપ ઓછો થઈ ગયો એટલે આપણે ટૂંકમાં ગાદી દબાઈ ગઈ કે કહેવાય, એક બાજુ સરકી ગઈ, બરાબર. એ ગાદી ખસી એને હિસાબે ટૂંકમાં સેન્ટરમાંથી નો કમ્પ્રેસ કરતી એટલે બે પગમાં ટૂંકમાં તમને ક્યારેક ખાલી બળતરા એવું તો બહુ તકલીફ આપણને ગાદીની હતી. કે ગાદીની હિસાબે પ્રોબ્લેમ આપણને સોલ્વ થતો હતો. હવે આપણે આપણી સારવારથી શું કર્યું બેન? જ્યાં ગાદી ખસેલી હતી ગાદીને આપણે ટૂંકમાં ધીરે ધીરે આપણે ટ્રીટમેન્ટથી એને સેન્ટરમાં લીધી ગાદી, બરાબર. એવી રીતે સર્વાઇકલમાં જેવી ગાદીઓ સેન્ટરમાં આવી એટલે આપણી નસો બધી છૂટી પડી ગઈ. નસો છૂટી પડી ગઈ એટલે ઓલમોસ્ટ અત્યારે તમને સારું છે બેન, બરાબર. આજે લગભગ તમને આજે આપણે 8મી ટ્રીટમેન્ટ આપી. હવે કઈ તકલીફ ખરી બેન? નહીં, હવે કાંઈ નહીં. કોઈ જાતની કઈ તકલીફ આવે છે? હવે કાંઈ નહીં. સારવાર આજે 8મી તો આજે મેં આજ તો આપણે બધું મસલ પૂરતી ટ્રીટમેન્ટ આપી, પણ 7 ટ્રીટમેન્ટમાં તમને બધું રેડી થઈ ગયું, બરાબર. અને લીલાબેન, કેવી લાગી તમને અમારી સારવાર? સારી લાગી, બહુ સારી લાગી. અને તમારી જેવી તકલીફ વાળા દર્દી હોય, કોકને ગાદી ખસી ગઈ હોય, મણકા ખસી ગયા હોય, બરાબર. કોકને મણકા માંથી ગાદી નસ દબાતી હોય, તો આ વિડીયોના મારફત તમે એમને શું સંદેશ આપો અમારી સારવાર બાબતે? એટલે 2 જણાને મોકલ્યા. ના અને રિઝલ્ટ પણ એને મળવા પેથી નાના બેન ને મોકલ્યા, પછી માંથી મોટા બધાથી મોટા બેન ને મોકલ્યા. હવે આવે છે ઈ મોટા બેન છે. એટલે શું કહો તમે અમારી સારવાર બાબતે? બહુ સરસ, બરાબર. કે આપણે નેચરલી છે તો હું થાકી ગયો છું ફરિયાદથી. પગના તળિયા બહુ બળે એટલે આમ કે રેવાય જ નહીં. બધા એમ કે માખણ ને મીઠું લગાડો તો મટી જાય, ઈ કરી જોઈ. મીઠામાં પગ બોળે રાખો તોય ઈ કરી જોઈ. કોક એમ કે આ કરાય તો ઈ કરી જોઈ, બધું કરી જોઈ પણ કાંઈ મટતા નહીં. પગના વાઢિયા હતા ને ઈ બહુ ફાટી જતા હતા. જો અત્યારે ઈ હાવ ઓછા થઈ ગયા, નકર તો આમ આંગળી વ્યા જાય ને આમ લોહી વ્યા જાય એવા થતા હતા બે પગમાં. રમેશભાઈ, આપણો એક મોબાઈલ નંબર બોલો તો, કે ઘણી વખત તમે વિડીયો તમારો યુટ્યુબમાં અપલોડ કરશો, તમારો નંબર મેન્શન કરશો, તમને ડાયરેક્ટ દર્દી વિડીયો જોઈ તમને ફોન કરી શકો, તમે આ ટ્રીટમેન્ટ લેતા હતા અત્યારે શું છે તો મોબાઈલ નંબર 98 245 98 1 69. તમને કોઈ પેશન્ટ ફોન કરી પૂછી શકે? હા, ચોક્કસ. હા, થેન્ક યુ. ચાલો. छोड़ो जो श्वास छोड़ो दो श्वास ढीलो बस छोड़ बस बस બે હાથ લોક કરીને ટોકો પર આપો, અધર જેવો. બસ छोड़ो छोड़ो छोड़ो